આપણું ઘર પૃથ્વી એ પાઠની અંદર પૃથ્વીની બે ગતિ આવે છે કે પૃથ્વી પોતે પણ ફરે છે અને સૂર્યની ફરતે પણ ફરે છે। જો અહીંયા છે ને એ આ સૂર્ય છે, આ પૃથ્વી છે। પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે દિવસ રાત થાય છે, બરાબર। જો પૃથ્વી આમ ફરે છે, આ પોતાની ધરી ઉપર ફરે છે આમ, આ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે દિવસ રાત થાય છે, કારણ કે આ સૂર્યનું અંજવાળું છે એ આ પૃથ્વી ઉપર આ રીતે આમ પડે, સૂર્યના કિરણો અહીંયા પડે છે, આની પાછળના ભાગમાં શું હોય છે, રાત્રિ હોય છે, આગળના ભાગમાં દિવસ હોય છે। એટલે પૃથ્વીની જે પરિભ્રમણ ગતિ છે, આમ ફરવાની જે ગતિ છે, એને લીધે દિવસ રાત થાય છે। હવે પૃથ્વીની બીજી ગતિ, પૃથ્વી પોતાની ધરી ઉપર તો ફરવાનું શરૂ રાખે જ છે, એ બંધ નથી કરતી, પણ સાથે સાથે એ આમાંય ફરે છે, પોતાનો નક્કી કરેલા રસ્તા ઉપર ગોળ 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 આમ પણ ફરતી જાય છે, સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે। અને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતા એને 365 દિવસ અને 6 કલાક લાગે છે, બરાબર। એટલે આપણે એને એક વર્ષ કહીએ છીએ, અને 6 કલાકનું 4 વર્ષે ભેગું થાય ત્યારે એક દિવસ વધે, એટલે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ એના થાય છે, એ આપણે લીપ વર્ષ કહીએ છીએ, બરાબર। તો આ વાત છે કે પૃથ્વીની બે ગતિની થઈ, પરિભ્રમણ અને પરિક્રમણ। પરિભ્રમણ એટલે પોતે ભમે આમના, અને પરિક્રમણ એટલે પરિક્રમમાં પ્રદક્ષિણા કરે છે, આમ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે, જો તમે આ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે, અને આના લીધે ઋતુ પરિવર્તન થાય છે, પછી દિવસ રાત લાંબા ટૂંકા થાય છે, બરાબર। તો આટલી સમજ છે એ આપણે પૃથ્વીની બે ગતિની મેળવી, ઓકે। હવે એ વિડિયો